જમવા આવી ગયા છે. આજે અમારે બધે ભેગા જમવાનું છે. મારી તમને ભૂખ લાગી બાકે? આ છે અમારા દાદા અને સંતોષભાઈ અમારે જો સવારે છે. દાદાને પગે પગે લાગી બે ભાઈ જો ભેગા થઈ ગયા ને એટલે હવે બધે બસ મોઢું હરખું કર્યા કરશે. અને હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જશો? તો આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને સવારે જો મસ્ત મજાનું પડી ગયું છે, આપણે કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને આજે છે અમારા દાદાનું વરાત, તો મસ્ત મજાના લાડવા ને એવું બધું બનાવવાનું છે. કારણ કે અમારા દાદાને છે ને સુરમાના લાડવા નહીં, ઓલા ઢાબાના લાડવા આવે ને બહુ ભાવતા. એટલે આજે આપણે છે ને બપોરે લાડવા બનાવવાના છે સરસ મજાના. અને મેડમે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે. જય માતાજી. તો જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા. અને હવે આ દાદાનું વરાત છે એટલે વહેલા કામ પતાવી દેવાનું છે. અને તમને વહેલા દુકાને મોકલી દઈ એટલે વહેલા રસોઈ બનાવી નાખે. નકરા નૈરા કરે નૈરા ન કરે, સીંધા કરે. પાણી લાવી તો માવો લાવી તો ચા બનાવી દેતો. સંતોષને કેવું ઓલા દાદાના લાડવા મગાવવાના છે. હા, એને બહુ વાલા હતા ને એટલે આ મેં એ જ વિચાર કર્યો છે બધાયનો એક જ. અને દાદાની વાય અમને બહુ ભાવે છે. દાદા ખાતે તો આપણને ભાવે છે ને, ખવડાવતા કે આ બધાય મારી વાય બધાય ખાવ એમ. એટલે એને બધાને છોકરાને એમ થાય આ બધાય ખાય એવા જ છે લાડવા. એટલે જો આપણે જો દિવ્યસ આવી ગયો, એના ઘરનું એક આવી ગયું, ઉપરના આપણે એટલા ઘર પૂરતી છે. હવે તો આપણે છે ને દાદાનું શ્રાદ્ધ બપોરે નાખવાનું છે અને ઘર પૂરતી ગોઠવું છે. તો તમે જલ્દી હા તમે બધે કામ કરવા અને લાડવા હારા મગાવજો. એ હું લેવા નથી જવાની, સંતોષ લેવા જવાનો છું. તો હાલો મિત્રો, હવે આપણે જઈએ છીએ દુકાને. મિત્રો અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારા દાદાનું વરાત છે. સંતોષભાઈ જો જવારે છે. આ છે અમારા દાદા અને સંતોષભાઈ અમારે જો સવારે છે. દાદાને પગે પગે લાગી અને દાદાને જો અમારા લાડવા છે ને બહુ ભાવતા. એટલે આપણે લાડવા, દાળ ભાત, શાક આવું બધું જવારી દીધું છે. જો મસ્ત મજાનું જવારી દીધું છે. અત્યારે જો અમારા દાદાને જમાડી દીધું છે અને હવે આપણે જમવાનો વારો આવી ગયો છે. અને અમારે જો બધા રસોઈ બનાવે, સંગીતાને જમવાનું છે અને આપણા આ તો હવે જમવાનું જો મેડમ કાઢે કેવું પડે ને. દાદા હતા એટલે મોટા ઘરે બધું હોય ને, મોટું ઘર હોય ને બધાને જમવાનું હોય. તો મિત્રો અત્યારે જો જમવાનું તૈયાર થઈ ગયું છે, તો આપણે જમવા બેસી જઈએ. મિત્રો અત્યારે જો બધા ભાઈઓ જમવા આવી ગયા છે. આજે અમારે બધે ભેગા જમવાનું છે. મારી તમને ભૂખ લાગી બાકે? તમારે હારાનું વરાત છે ને? હે? અને દ્રવ્યભાઈ જો આવી ગયા છે, બધાને હારે જમવાનું છે. તો અમારા દાદાનો વરાત છે, તો હાલો તમે બધે જમવા આવી જાઓ. મસ્ત મજાનું બનાવ્યું છે. લાડવા દાદાને ભાવતા એટલે આપણને બધાને બહુ ભાવે છે. આય આવી દઉં, આય તો આપે. તો હાલો બધે જમવા. આજે પાછો વરસાદ જો અમારે બહારથી બોલાવવા મળ્યો છે. કેમ કે મારા દાદાનું વરાત હતું ને એટલે એને ટાટું કરવા તો આવવું જ પડે. જોવા તમે મસ્ત મજાનું સારું થઈ ગયું છે. સારો વરસાદ પડે છે. અમારે સંતોષભાઈ જો બે ગયા વરસાદના ટાટોડું લાગી ગયું. અને અહીંયા આપણે જો એક બાજોટનું કામ ચાલુ કરી દીધું છે. આ વખતે રાજા બાજોટ આવી ગયા છે. જો તમે પાયો કરી દીધો છે. અને આ કામ બધા ઉકલે નહીં, કેમ વાર લાગ્યો ને. સંતોષભાઈ ને આ કામ કરીને એટલે એને બહુ વાળા ચડે. અને મને આવું ઝીણું કામ હોય ને તો જ મજા આવે. કારણ કે બેઠું કામ કરવાનું હોય એટલે મજા એવા કરે અને વારા કરી ઊભું ન થવું પડે. અને ભાઈ ને અમારે બળ બહુ પડે. વજન વાળું હોય ને તો અમારે સંતોષ ને મજા આવે. તો મિત્રો અત્યારે વાતાવરણ જો મસ્ત મજાનું થઈ ગયું છે ને વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે. તો આપણે હવે થોડુંક કામ છે એ કરવા મળીએ. કારણ કે આમાં લાકડામાં ઘાવર આવી જાય ને એટલે કામ કરવાની મજા જ ન આવે. બાબુ ને એનો દીકરો બે ગયા છે. વડોદરાથી આવ્યો છે એટલે બાપુ વગર હમણાં એને નહીં મજા આવતી. કા આવવું જ પડે, થોડાક દી થાય. હજી થોડાક દી 15 દી થયા હતા તો પાછો આટો મારવા આવ્યો. કેમ બાપુ ભાઈ કઈ આવ્યું હતું કે કામ હતું કઈ? મળવા આવ્યો. તો અમારે દિવ્યેશભાઈ છે ને, હમણાં દ્રવ્ય આવડી જાય. આ દિવ્યેશભાઈ છે. દિવ્યેશભાઈ ને બધા બાપુ સાંભળી ગયા એટલે શનિ રવિ આવે છે ને એટલે ભાઈ અમારે આટો મારવા આવ્યા છે. અને ભણવામાં કેવું હાલે છે ભાઈ? હાલે છે. તો વાંધો નહીં, ધ્યાન દેજો. હા નોકરી લેવાની છે મોટી. હા, પછી બાબુને ઉપાડી ની એમ કે બાબુને મમ્મીને દે તો બહુ થઈ ગયું કમાણી. કા મારો છોકરો દે. કા મારે તો ચાલુ થઈ ગઈ કમાણી. તો અમારે દિવ્યેશભાઈ હવે થોડોક પહેલા કરતા ડાયા થઈ ગયા છે. નકર ઈ બહુ તોફાની હતો અમારે. કા નાનો તો તાર કારનામાં ન કહેવાય. આના નાનો હતો ત્યારે એના ફોટા છે ને આપણે ક્યારેક મૂક્યું, તમને જોવાની મજા આવી જાય. એના કારનામાં અલગ જ હતા.
કેવા એવા નથી મૂકવાના છે ફોટા તારા ફોટા તો વાંધો નહીં ફોટા તો જેવા હોય એવા નાનપણના અને અમારું દાદાનું જો શ્રાદ્ધ સરસ મજાનું હાઈ ક્લાસ આપણે કરી નાખ્યું છે એટલે દાદાની શાંતિ થઈ જાય કે છોકરા અમને યાદ કરે છે અને લાડવાને ખાવાની મજા આવી ગઈ કેમ તમે તો બપોરે ને અત્યારે ઉપાડી બપોરે 2 લાડવા ખાધા અત્યારે 2 લાડવા ખાધા 4 લાડવા ખાઈ લીધા એટલે મજા આવે બેન કે મારી હાટું હું મોકલાઈશો બેન કે તું આવી કીધું અત્યારે નવીનમાં કાંઈ નથી લાડવા પીડ્યા કહું અને અમારા આરાધના બેન છે સુરત હમણાં રોકાવા ગયા છે કારણ કે એ અમારે તો આ ભાઈની ઘરે ગયા છે અમારા નાનો ભાઈ છે ને એનો છોકરો છે અને આના પપ્પા એ સુરત રહી છે એટલે એની ઘરે અમારી છોકરી આરાધના બેન આટો મારવા ગઈ છે અને એનો છોકરો અમારી ઘરે આવ્યો છે એટલે અમારે કંઈ આમ ઉપાધિ છે નહીં કારણ કે કોઈનું એકબીજાનું કંઈ અલગ અલગ અમે માનતા જ નથી આ મારો દીકરો છે અને ઓલો મારો દીકરો બધા દીકરા છે કેમ બેટા એમ જ રહેવાનું ને એમાં દેવાનું હા એમાં જ મજા છે 5 વાગ્યાનો હોય તારનો બધાને ઉઠાડ્યા વેલા આવી ગાંઠિયા ખાધા ને કંઈક કર્યું તમને ખબર નથી પડવાની ગાંઠિયા ખાવા ગયા ગયા દાદા હાટું લેતું ન હોય ઠરી જાય કે તો વેલા તમે બધા વહેલા ઉઠો તો અમારે જો દિવ્યેશભાઈ છે ને 2 દિવસ રોકાવાના છે અને હમણાં એની યારે છે ને આપણે મોજ મસ્તી કરવાની છે અત્યારે જો આપણે 10:30 વાગી ગયા છે તો અહીંયા અમારા મેડમ રસોડામાં હું કરતી હોય કોને ખબર પણ રસોડામાં કામ હોય. દૂધ ગરમ કર્યા દૂધ ગરમ કરવાનું બાકી છે અને આ બે ભાઈઓ જો ભેગા થઈ ગયા ને એટલે હવે એ બધે બસ મોઢું હરખું કર્યા કરશે અને દાઢીઓ હરખ્યું કરશે અને તો આ અમારે એક ભાઈનો છોકરો છે એ નાનો છે આ અમારો મોટો છે કારણ કે આ થઈ ગયો છે લાંબો જો તમે એની કરતાં કેટલો લાંબો છે 6 ફૂટ ને 2 ઇંચનો છોકરો છે આ નાનો એવો હતો એટલે એમ લાગતું કે વધશે નહીં પણ એને બદલે આમ જોવો તો તમે કવડો લાંબો થઈ ગયો જો તમે આની પાસે ઉભો રહેતો હતો એ તાર બાબુ પાસે ઉભો રહેતો જો તમે આને મને તો બચ્ચી લાગે જો તમે નહીં કે ને એટલી ફેર છે એ તો હોય ને લાંબો લાંબો થતો જાય તો હું કરું અને જો હવે લાંબો થાય ને તો અમારે છોકરી ગોતવા માટે કંઈક ગોતવી પડશે બહારથી કારણ કે આમ આપની છોકરી અમારે લાવવી ક્યાંથી જો તો અમારા છોકરા સંતોષભાઈને વાંધો નહીં આવે કારણ કે સંતોષભાઈની હાઈટ મારી જેવી જ છે એટલે આની જેવી મળી જાય એવડી બહુ થઈ ગઈ મારી જોડી હો તો તારું બરાબર જ છો હા તો પછી બસ આપણી જોડી એક નંબર છે વેલ્યુ કાઢો એટલે અરે આપણી જોડી એક નંબર હા, તો છે પછી. તો મિત્રો તો અમારી જોડી તમને કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો એટલે અમને ખબર પડે બરાબર ને અને તમે કઈ 7 ફૂટ અમિતાભ બચ્ચન નથી મેં ક્યાં એને કીધું જયા બચ્ચન કેવી છે અહીંયા આવે પણ મેં એને કીધું તને મેં કઈ એમ નથી કીધું કે હું લાંબો તમે છું એમ કે હું લાંબો છું અમારી જોડી તમને કેવી લાગે છે કોમેન્ટમાં કહી દેજો એટલે અમને ખબર પડે અને અત્યારે 11 વાગી જાય થોડીક વારમાં એટલે આપણે છે ને વિડીયો એડિટિંગ કરી નાખી તો આજનો વિડીયો આપણે એન્ડ કરીએ છીએ આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો આવજો આવજો બાય બાય